तस्मै श्री गुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ના હિન્દી પાઠ્યપુસ્તકનો પાઠ 6 ટપકા કા ડર ભણીશું। આ એક વાર્તા છે, એમાં એક ગરડા ડોશીમાની વાત આવે છે। इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है। એટલે કે આ વાર્તામાં ગરીબી અને તકલીફોથી લડતી ગરડા ડોશીમાની વાત છે। झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। એને નાનકડી એવી ઝોપડી હતી, પણ એની છતમાંથી પાણી ટપકતું હતું। વરસાદ આવે ત્યારે તેમાંથી પાણી પડતું હતું, એટલે ત્યારે એને વધારે સંકટ પડતું હતું। વહ મન ही मन झुंझला रही है, એટલે કે મનમાં ને મનમાં મૂંઝાઈ રહી છે। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। વરસાદથી હેરાન થયેલો એક વાઘ આ ડોશીમાની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે। બુઢિયા કી બાત જો તમે અહીં જોઈ શકો છો, એની નાની એવી ઝૂંપડી છે, એમાં આ ડોશીમા છે એ મૂંઝાયેલા છે। વરસાદ પડે છે અને એનું પાણી ઘરમાં પણ પડે છે, તેથી તેમને તકલીફ પડે છે। હવે એક વાઘ અહીં આવીને બેઠો છે। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है। आ डोशीमानी बात સાંભળીને એક અજાણ્યા ભયથી ગભરાઈને તે ભાગી જાય છે, વાઘ ભાગી જાય છે। ડોશીમા એકલા એકલા બોલતા હોય છે। ચાલો આપણે જોઈએ। बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था। जंगल में बुढ़िया का घर भी भीग रहा था। વરસાદનો દિવસ હતો, બધી બાજુ પાણી વરસી રહ્યું હતું। જંગલમાં આ ડોશીમાનું ઘર પણ પલળી ગયું। જલ્દી ही बुढ़िया का घर टपकने लगा। થોડી જ વારમાં ડોશીમાના ઘરની અંદર પાણી પડવા માંડ્યું। बुढ़िया परेशान हो उठी, परंतु करती भी क्या। આ માદી છે એ કંટાળી ગયા, પણ શું કરે। छप्पर को छाए कौन, એટલે કે છાપરાને કોણ સમૂહ કરશે। થોડી देर में ओले भी पड़ने लगे। થોડીક જ વારમાં ઓલે એટલે છાંટાઓ પડવા લાગ્યા। બેર બરાબર ઓલે, એક બેર એટલે કે બોર જેવડા આ ટપકા પડવા માંડ્યા। उधर एक बाघ ओलों की मार से परेशान हो गया। आ बाजू एक वाघ जंगलनी नजीक एनी ઝૂંપડી હશે તો તે વાઘ છે ત્યાંથી નીકળ્યો, પણ એને આ ટપકાઓથી પરેશાન થઈ ગયો, કરા પડતા હશે। कूदते फांदते वह बुढ़िया के घर के पास पहुंचा। कूदता कूदता ए आ डोशीमाना घर सुधी पहुंच्यो। बुढ़िया अंदर चावल पका रही थी। घरडीमां त्या अंदर चोखा बनावी रह्या था। चूल्हे पर पानी टपक रहा था, टप टप टप, અને ચૂલા ઉપર પાણી પડતું હતું। वह झुंझला उठी और बोली, एक कंटाळीने बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। મને ટપકાથી એટલો ડર લાગે છે જેટલો વાઘથી એ નથી લાગતો। આમ એકલા એકલા ડોશીમાં બોલતા હતા। બાઘને સોચા बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। એને વિચાર્યું કે આ ગરડા માજી મારાથી નથી ડરતા અને ટપકાથી ડરે છે। જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा। એને એવું લાગ્યું કે આ ટપકા છે એ જાનવર હશે અને મારાથી એ મોટું હશે, તો જ એ મારાથી નથી ડરતી, ટપકાથી ડરે છે। બસ इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। અને આટલું વિચારીને જ વાઘ ગભરાઈ ગયો અને સિર પર પેર રખકર એટલે કે ઝડપથી ડરીને ભાગી ગયો।